આરટીઈ એક્ટ 2009 અંતર્ગત ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે જેમને ઓનલાઈન અરજી કરી છે અને જેમનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર એટલે કે અપ્રૂવ થયું છે, તો આ વિડીયો ખાસ તેમના માટે છે। નમસ્કાર, હું છું રાશિદ ચાકી। આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર એટલે કે અપ્રૂવ થયું છે તેનો મતલબ એ છે કે આપની જિલ્લાની શિક્ષણ ખાતાની કચેરી દ્વારા આપનું ફોર્મ વ્યવસ્થિત ચેક કર્યું છે, તમામ વિગતો સાચી છે અને તમામ ડોક્યુમેન્ટ કેટેગરી મુજબ જ અપલોડ થયા છે, ત્યારે આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર કરવામાં આવે છે। આમ ફોર્મ મંજૂર થયાનો મતલબ એ છે કે તમારું ફોર્મ વ્યવસ્થિત ભરાયું છે, તેમાં કોઈ ભૂલ નથી, પરંતુ તેનો બિલકુલ મતલબ એ નથી કે તમને પ્રવેશ ફાળવી દેવામાં આવશે। તો પછી પ્રવેશ કોને મળશે તે સમજીએ। આરટીઈના કાયદા મુજબ જે તે શાળામાં ગયા વર્ષે ધોરણ 1માં ટોટલ જેટલા એડમિશન થયા હશે તેના 25% મુજબ આ વર્ષે તેમને આરટીઈની સીટો ખાલી રાખવાની છે અને તેમાં આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો છે અને તેના ફીઝ રાજ્ય સરકાર તેમને ચૂકવતી હોય છે। માની લઈએ કે તમારા શહેરમાં કુલ 500 સીટોમાં આરટીઈના પ્રવેશ ફાળવવાના છે અને શક્યતા છે કે તમારા શહેરમાં કુલ 1500 કે 2000 ફોર્મ મંજૂર થયા છે, તો તેમાંથી કયા 500 બાળકો સિલેક્ટ કરવા તેના માટે રાજ્ય સરકારનો આરટીઈના નિયમો બનાવ્યા છે। તો ચાલો તે નિયમો સમજીએ। આરટીઈના પ્રવેશ ફાળવણી માટે ગુજરાત સરકારે નિયમો બનાવ્યા છે અને તેમાં કુલ 13 કેટેગરીઓ નક્કી કરવામાં આવી છે અને તેને અગ્રતા ક્રમ મુજબ ગોઠવવામાં આવી છે। તમે જ્યારે આરટીઈનું ફોર્મ ભરો છો ત્યારે તમારે કોઈ એક કેટેગરી સિલેક્ટ કરવાની હોય છે અને તે મુજબનું તમારે ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના હોય છે। હવે જ્યારે પરિણામ જાહેર કરવાનું હોય તે તમામ સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ હોય છે, ત્યારે પ્રથમ કેટેગરીમાં જેટલા બાળકોએ ફોર્મ ભર્યા હશે તેમને પ્રવેશ ફાળવવામાં આવશે। ત્યારબાદ બીજી કેટેગરી ખુલશે અને તેમાં જેટલા બાળકોએ ફોર્મ ભર્યા હશે તેમને પ્રવેશ ફાળવવામાં આવશે। આમ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ ફાળવવામાં આવતા હોય છે। આમ જો તમારા ફોર્મ 1 થી 8 કેટેગરી અંદર ભરેલું હશે તો તે બાળકને પ્રવેશ મળવાની શક્યતા પૂરેપૂરી છે, પરંતુ ત્યાર પછીની કેટેગરી એટલે કે 9મી કેટેગરીથી લઈ અને 13મી કેટેગરી, જેમાં આંગણવાડી, બીપીએલ, એસસી, એસટી અને ઓબીસી કેટેગરીના જે બાળકોએ જે ફોર્મ ભર્યા છે તેમાં બીજા 2 પાસાઓ પણ મહત્ત્વનો રોલ ભજવતા હોય છે। તે છે આવકનો દાખલો કેટલાનો છે અને તમે કેટલી શાળાઓ પસંદ કરી છે, તેના આધારે તમને પ્રવેશ મળશે નહીં મળે એની શક્યતાઓ નિર્ભર કરે છે। હવે જેમનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર અપ્રૂવ થયું છે તેમને પ્રથમ રાઉન્ડના પરિણામની રાહ જોવાની છે। આ દરમિયાન તેઓ ફોર્મમાં કોઈપણ પ્રકારનો સુધારો કરી શકે નહીં। જો તેમને કોઈ વિગતમાં કે પછી ડોક્યુમેન્ટમાં કે શાળામાં સુધારો કરવો હોય તો હવે કાંઈ ન થઈ શકે। હવે તમારે ફક્ત પ્રથમ રાઉન્ડના પરિણામની રાહ જોવાની છે। પ્રથમ રાઉન્ડના પરિણામની જે તારીખ હોય છે તે દિવસે અંદાજે 11 કે 12 વાગ્યા પછી આ પરિણામ કોમ્પ્યુટરાઇઝ જાહેર કરવામાં આવતું હોય છે અને તેના માટે જેમને પ્રવેશ ફાળવવામાં આવે તેમને એસએમએસથી જાણ કરવામાં આવે છે કે તમારો પ્રવેશ શક્ય બન્યું છે અને તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેશો। ત્યારે જો તમને આવો એક એસએમએસ આવે અથવા તો જેમને એસએમએસ ન આવ્યા હોય તેમને પણ તમામને પોતાની અરજીની સ્થિતિ તપાસી લેવી જોઈએ અને જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમને ઓનલાઈન એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે અને તે પીડીએફના ફોર્મમાં ડાઉનલોડ થઈ જશે। તેની 3 કોપી નકલ પણ તમે કરી લેશો। તે પીડીએફમાં તમારે કઈ શાળા ફાળવવામાં આવી છે તેનું શાળાનું નામ હશે, તે શાળાનું એડ્રેસ હશે, કયા દિવસો સુધીમાં તમારે તે શાળામાં પ્રવેશ મેળવી લેવાનું છે અને કયા ડોક્યુમેન્ટ તે શાળામાં જમા કરાવવાના છે, તમામ વિગતો તે પીડીએફમાં તમે જોઈ શકશો। આમ તમને જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમને કુલ 10 દિવસનો સમય આપવામાં આવશે તેમને તે શાળામાં જઈ અને ત્યાં તેમને એડમિશન મેળવી લેવાનું છે। હવે જેમને આરટી અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમને તાત્કાલિક ધોરણે જે શાળા ફાળવવામાં આવી છે તે શાળામાં એડમિટ કાર્ડની સાથે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ, તેની સાથે 2 નકલ એટલે કે 2 ઝેરોક્સના સેટ લઈને ત્યાં એડમિશન માટે જવાનું છે। ત્યાં તે શાળા પોતાનું એક ફોર્મ આપશે, તે ભરી અને તમામ ડોક્યુમેન્ટ અને દેખાડી અને તેમની નકલો જમા કરાવી દેવાની રહેશે અને તેઓ તમને આરટી અંતર્ગત પ્રવેશ આપ્યું છે તેમની એક રિસિપ્ટ ઓનલાઈન જનરેટ થશે તે તમને આપશે। આ રિસિપ્ટ લેવી પણ ખાસ જરૂરી છે। આ દરમિયાન જો તમને કોઈપણ પ્રકારની તકલીફ પડે, કોઈપણ પ્રકારનો ભેદભાવ જોવા મળે કે ફીઝની માંગણી કરે તો તમારા એડમિટ કાર્ડમાં જિલ્લા શિક્ષણ અધિકારી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના નંબર હશે, તેમાં પણ તમે ફરિયાદ કરી શકો છો। જેમને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તેમના માટે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે અને તે 2 તબક્કામાં હશે, જેમાં પ્રથમ 3 દિવસનો તમને સમય આપવામાં આવશે જેમાં તમારે શાળાની ફેરબદલી હવે તમે કરી શકો છો। ત્યારે તમે જે શાળાઓ એડ કરી હશે તે તમામ ડિલીટ કરી દેવાની અને નવી શાળા હવે જે ખાલી છે તે શાળા લિસ્ટમાં હશે, તેમાંથી જે તમને ગમતી હોય તે શાળા તમે એડ કરી અને તમારું ફોર્મ કન્ફર્મ કરી લેવાનું છે અને ત્યારબાદ થોડા દિવસની અંદર
બીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે। એક નિયમ સમજી લેશો કે એક વખત શાળાની ફાળવણી કરી દીધા પછી તમે તે શાળા ફેરબદલી કરી શકશો નહીં। તમે જે શાળા એડ કરી હશે તેમાંથી જ તમને પ્રવેશ ફાળવવામાં આવશે, પરંતુ હવે તમને એવું થયું કે આ શાળા બરાબર નથી, ગમતી નથી કે દૂર છે, તો પછી હવે તમે તેમાં ફેરફાર કરી શકશો નહીં। તમારી પાસે બે જ રસ્તા છે, કાં તો ત્યાં એડમિશન લ્યો અને કાં તો તમારું RTE કેન્સલ થઈ જશે। જો તમે પ્રથમ રાઉન્ડમાં કોઈ એવી શાળા તમારા લિસ્ટમાંથી જ ફાળવવામાં આવી છે અને હવે તમારે ત્યાં એડમિશન નથી લેવું અને જો ત્યાં તમે સમય મર્યાદાની અંદર તે એડમિશન લેશો નહીં, તો પછી તે શાળા વેકન્ટ એટલે કે તે સીટ ખાલી થઈ જશે અને નેક્સ્ટ રાઉન્ડમાં અન્ય કોઈને ફાળવી દેવામાં આવશે અને તમારું RTE કેન્સલ થઈ જશે। પરંતુ બીજા રાઉન્ડ કે ત્રીજા રાઉન્ડમાં હવે તમે એલિજિબલ થશો નહીં। એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, બીજા રાઉન્ડમાં કે ત્રીજા રાઉન્ડમાં શાળાની ફેરબદલી કેવી રીતે કરવી, RTE અંતર્ગત જે 3000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે તે નથી મળવી તો શું કરવું, અને જો કોઈ કારણસર ભવિષ્યમાં શાળા બદલવી છે તો તેના નિયમો શું છે વગેરે જેવા ટોપિક પર મારા ઓલરેડી વિડીયો મારા ચેનલ પર ઉપલબ્ધ છે, તે તમે જોઈ લેશો। ધન્યવાદ।